ભરૂચ જિલ્લામાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કર્યું છે। હવે ભરૂચ શહેરમાં અને જિલ્લા ટ્રાફિક પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે। ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। જાડેશ્વર ચોકડી નજીક જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ BL મેહરિયા અને ડેનિસ ક્રિશ્ચન સહિતના કર્મચારીઓએ ચેકિંગ કર્યું હતું। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ મથકની ટીમ 4 રસ્તા પર ચેકિંગ કરી રહી છે। મહિલાઓ સહિત તમામ 2 વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા 1 અઠવાડિયા સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે। આજ રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અને સિટી ટ્રાફિક અંકલેશ્વર અને ભરૂચ દ્વારા કમ્પલસરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે 4 રસ્તા પર ઉભેલા છે અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા 2 વ્હીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે। આ અભિયાન ચાલુ જ રહેશે। તમામ જનતાને રિક્વેસ્ટ છે કે 2 વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો અને પોતાની સેફટીનું ધ્યાન રાખો। જય હિન્દ।